તો ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારની ચા બને છે. તો આજે બનાવવાની ચા જોડે ભાખરી. તો આટલો ટાઈટ લોટ બાંધ્યો છે આજે. આર્યન કે મમ્મી તીખી ભાખરી બનાવીએ એકદમ, એટલે આજે છે ને ભાખરી બનાવવાની છે. તો ટાઈટ લોટ બાંધ્યો છે એકદમ. તો અમે કહ્યું કકરો લોટ જોઈએ, એમ તો નહીં મમ્મી આજે આને લોટની જ બનાવે. તો મેં તો બાંધી દો બધો મસાલો ભેગો કરીને, પછી તીખી ભાખરી બનાવી એમ. તો આજે તીખી ભાખરી બનાવવાની છે. તો સરસ લોટ બંધાઈ ગયો છે. તો ચા ઉકળે છે એક બાજુ દૂધ ગરમ થાય છે. ડામર સાહેબ નોકરીથી આવી ગયા છે, પણ હમણાં ગયા છે, થોડી વાર કામ છે એટલે બોડી ચેકઅપ કરવા માટે સવારમાં વહેલા. એટલે હું ચા નાસ્તો બનાવીને રેડી રાખું એમના માટે. તો આર્યન છે ને કસરત શાળામાં જાય, એ બી જઈને આવી ગયો છે. એટલે મમ્મી કે ભાખરી જ બનાવે એમ. તો આજે ભાખરી જ બનવાની છે અમારા ઘરમાં ચા જોડે. તો હું ફટાફટ ભાખરી બનાવી દઉં. જો આ ચા ભાખરી તૈયાર થઈ ગઈ છે. જેઠાલાલ ચંપકલાલ ગળા લઈને જાય છે ચા ભાખરી. જેઠાલાલની ભાખરી ફેવરેટ છે, તો અમારા આર્યન ભાખરી ફેવરેટ છે. તો આજે આર્યનને ક્યારનો સવારનો મંડેલો આવ્યો ને ત્યારને મમ્મી ભાખરી બનાવી. તો મેં બનાવી નાખી ભાખરી. જેઠાલાલ ગળા એને શીખવાડ્યું પાછું મને કે મમ્મી જેઠાલાલ ચંપકલાલ ગળાની ભાખરી છે ને ફેવરેટ છે. તો હેડ તારે હું આજે બની જાઉં જેઠાલાલ ચંપકલાલ ગળા. મારે ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. ચા નાસ્તો તો આર્યને ચા નાસ્તો કરી લીધો. તો હવે હું ચા નાસ્તો કરી લઉં. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સંદડાવા વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો અમારે ચા નાસ્તો થઈ ગયો છે. આજે ભાખરી બનાવી હતી આર્યનની કહેવાથી. આર્યનને શું કોને ભાવે છે? જેઠાલાલ ગળા, જેઠાલાલ ચંપકલાલ ગળા. તો અહીંયા બધા ઊંઘી સી જોવા. તો ચા નાસ્તો કરીને તો આલોટો ખાય છે. હું શું ના હવે શાક સુધારું છું. આજે ફરીથી કારેલા બનાવવાની છું. કિસ કો કારેલા અચ્છા લગતા હે, કિસ કો પ્યારે હે, બોલ. કારેલા કોને કોને પાયરા? તને કારેલા સારા લાગે છે? તને ના હું ખાય આમ કેવું ખાય છે? હું મોડું વિડીયો બતાવીશ આમ કેમ ખાશે. તો કારેલા જ બનાવવાની છે. તો હવે સુધારી દો ફટાફટ. કિલો કારેલા લાવી હતી તો 500 ગ્રામ પડ્યા હતા. તો બિચારા બગડે ના બગડવા દેવાના હોય ને, નહીં લેવાના. फटाफट करेले की सब्जी बना देती हूँ. મારે જમવા બની ગયું. કારેલાનું શાક, ગરમ ગરમ રોટલી, ઊની રોટલી, કારેલાનું શાક. આર્યને તો ખાઈ લીધું. ભાખરી પડી હતી ને તો દહીંનું રાયતું બનાવી દીધું. તો આર્યને તો જમી લીધું. કેવું ખાવું હોય તો હા, આર્યને બધું આવડે છે એવું. ખાવું હોય તો અને પાણી પીને સૂઈ જાઓ. તો આર્યને તો છે ને રાયતું બનાવી દીધું. 3 ભાખરી પડી હતી. અમે રાજવીર, ડામોર સાહેબ 3 જણ જમવાવાળા છે. તો હવે જમી લઈએ. અમારે રેડી થઈ ગયું છે જમવાનું. તો ગાઈ તમારે જવું હોય તો આવી જાઓ. અમે ગરમ ગરમ કારેલાનું શાક, ગરમ ગરમ રોટલી, ઊની રોટલી, કારેલાનું શાક, ઢેબરીઓ વરસાદ. તો અમે હવે જમી લઈએ. સાંજનો સમય થઈ ગયો છે. વાસણ બધા ધોવાઈ ગયા, પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું, ચા બી પીવાઈ ગઈ. તો માણસો અડધા હમણાં નાય છે. અહીંયા કોકને પાણી ઢોળ્યું છે તો પોતું લાવી નાખ્યું છે. તો અડધા માણસો ગેમ રમે છે. શું ચાલે છે ભાઈ? હે, અહીંયા ગેમ રમાય છે. એક માણસ હમણાં આવ્યું છે, પોતું લાવીને મૂક્યું છે. આ જો હમણાં નહીં આવ્યું છે.
હમણાં નહીં આવ્યો છે, સવારનો હમણાં આવ્યો છે 6 વાગે. જે તો અમારે પનીર બનવાનું છે, તો સુરભીની રાહ જોઈ રહ્યા હતા આજે શું બનાવીએ. તો આજે પનીર બનવાનું છે, તો આર્યન લઈ આવ્યો છે. ટામેટા એ બાકી હતા, ટામેટા બી લાવ્યો છે, તો હું ફટાફટ હવે બનાવી દઉં. તો પનીર તળાવવા મૂકી દીધા છે, તો ટામેટા કાપીને બી રેડી કરી દીધા છે. તો હવે ફટાફટ હું બનાવી દઉં જમવાનું. પનીર તળાય એટલી વારમાં પછી ટામેટા બી થોડી વાર સડાઈ દઉં એટલે ક્રશ થઈ જાય, સરસ ગ્રેવી મસ્ત બને. થોડા તેલમાં સાતળી લઈએ એટલે. તો આજે છે ને સુરભીની ઓર્ડર પર બને છે પનીર. ઉપવાસ છે એટલા દિવસ ઓર્ડર માનવો પડે. ઉપવાસ ના હોય પછી ઓર્ડર ના માનવાનું, ગમે તે બનાવીને આપી દેવાનું. બધાને જમી લીધું. લાસ્ટ માણસ હવે આવ્યું છે, જુઓ હવે જમે છે. લાસ્ટ માણસ એટલે કોણ? આર્યન. એ ક્યારનો નીચે હતો તો હવે આવ્યો છે, તો હવે જમે છે. અમે તો જમીન નવરા થઈ ગયા 4:04. તો લાસ્ટ માણસનું હવે જમવાનું છે. આર્યન આર્યન આમાં જ કરે છે. આર્યન જે લાસ્ટ ખાય શું કરે? આરામ કરે. રાજા કહેવાય. રાજા ના કહેવાય, લાસ્ટ ખાય વાસણ એના માટે રાખ્યા હોય. સાચી વાત ને? લાસ્ટ ખાય એ વાસણ ધોવે. શું કામ નીચે બેસવું પડે? એના લીધે અમારે બેસી રહેવું પડે. તો આજે વારે જોડે જ વાસણ ઘસવાની વિડીયો બનાવીશ. ગાઈઝ વિડીયોમાં રહેજો.